શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમેરિકાના ટેક્સાસ જેવા રાજ્યમાં ધમધમતી ભારતીય જ્વેલરી શોપ પાછળ $55 મિલિયન કાળું સામ્રાજ્ય છુપાયેલું હોઈ શકે? એક એવું રહસ્યમય નેટવર્ક જે માસૂમ વૃદ્ધોને પોતાની જાળમાં ફસાવી તેમનું સોનું ઉગાડીને ગાયબ કરી દેતું. આજે હું તમને એક એવી સનસનીખેજ રેડ વિશે જણાવીશ જેમાં રાતોરાત તિલક અને સાઈમા જ્વેલર્સ જેવા મોટા નામ ધરાશાયી થઈ ગયા અને અબજો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું. આ આખા ખેલમાં પકડાયેલા ગુજરાતી યુવાનો અને તેના ઇન્ડિયા કનેક્શન વિશે જાણીને તમે ચોંકી જશો. કારણ કે આ માત્ર ચોરીનું સોનું નથી, પણ મની લોન્ડરિંગ અને ક્રિમિનલ કાવતરાની એક અત્યંત ગંભીર વાત છે, જે સાંભળીને દરેક ગુજરાતી જે વેપારીઓ સાચા અર્થમાં છે તેમના માથા શરમથી ઝૂકી જશે. અમેરિકાના ટેક્સાસમાં 29 જાન્યુઆરી 2026ના રોજ એક એવી ઘટના બને છે જેણે ત્યાં વસતા તમામ ભારતીય સમાજને હચમચાવી દીધા. ઇરવિનમાં આવેલ એક પ્રખ્યાત તિલક જ્વેલર્સ અને ફ્રિસ્કોમાં આવેલ સાઈમા જ્વેલર્સ પર જ્યારે ફેડરલ એજન્સીઓએ દરોડા પાડ્યા ત્યારે કોઈને અંદાજ નહોતો કે આ આખું સ્કેમ કેટલું ઊંડું હશે. આ તપાસમાં તિલક જ્વેલર્સમાંથી 24 વર્ષની તિથિ પટેલ અને 38 વર્ષના નીરવ સોનીની ધરપકડ કરવામાં આવી. અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ બંને પર $4 મિલિયન એટલે કે કરોડો રૂપિયાના બોન્ડ મૂકવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે તેમના પર લાગેલા આરોપો કેટલા ગંભીર છે. દોસ્તો, આ આખો મામલો $55 મિલિયન ફ્રોડ અને મની લોન્ડરિંગ સાથે જોડાયેલો છે, જેમાં સ્કેમર્સ વૃદ્ધોને નિશાન બનાવી તેમને ફેડરલ એજન્ટ હોવાનું કહીને ધમકાવતા હતા અને તેમના પર ક્રિમિનલ એક્ટિવિટીના ખોટા આક્ષેપો મૂકી ધરપકડથી બચવા માટે સોનું ખરીદીને કુરિયર્સને સોંપવા મજબૂર કરતા હતા. આ લૂંટાયેલું સોનું સીધું જ આ જ્વેલરી સ્ટોર્સમાં પહોંચતું હતું, જ્યાં તેને ગેરકાયદેસર ભઠ્ઠીઓમાં ઉગાડી દેવામાં આવતું, જેથી તેની ઓળખ મટી જાય અને પછી તેને દાગીના બનાવીને વેચવામાં આવતા હતા અથવા તો વિદેશ સ્મગલ કરી દેવામાં આવતું હતું. તિલક જ્વેલર્સના માલિક અજય સોની, જેઓ 1994થી આ બિઝનેસ ચલાવે છે, તેમની ભૂમિકા અંગે અત્યારે તપાસ ચાલી રહી છે. જોકે તેમની હજુ ધરપકડ થઈ નથી, પરંતુ સાઈમા જ્વેલર્સમાંથી રાધા કૃષ્ણ એરમનેની ધરપકડ કરવામાં આવી છે, જેના પર ઓર્ગેનાઇઝ ક્રિમિનલ એક્ટિવિટીનો ગુનો નોંધાયો છે. આ દરોડા દરમિયાન બ્રિંક્સ આર્મ્સ ટ્રકમાં ભરીને મિલિયન્સમાં સોનું, રોકડ અને ક્રિપ્ટો કરન્સી જપ્ત કરવામાં આવી છે, જે આ સ્કેમની ભયાનકતા સાબિત કરે છે. પોલીસનું માનવું છે કે આ સ્કેમનું મુખ્ય નેટવર્ક ઇન્ડિયા અને અન્ય દેશોમાંથી ઓપરેટ કરવામાં આવતું હતું અને કુરિયર્સને આ કામ માટે કમિશન આપવામાં આવતું હતું. આ ઘટનાથી ટેક્સાસમાં વસતા ગુજરાતીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે, કારણ કે જેમણે આ સ્ટોર્સમાંથી ભૂતકાળમાં ખરીદી કરી છે તેમની પણ પૂછપરછ થવાની શક્યતા છે. અત્યાર સુધીમાં 200 જેટલા વિક્ટિમ્સની ઓળખ થઈ ગઈ છે, જેમાંથી મોટા ભાગના 65 વર્ષથી વધુની ઉંમરના વૃદ્ધો છે અને એક વ્યક્તિએ તો $1 મિલિયન વધુની રકમ ગુમાવી છે. જોકે એજન્સીઓએ અત્યાર સુધીમાં $4 લાખ જેટલી રકમ પરત મેળવવામાં સફળતા મેળવી છે, પણ બાકીના પૈસા પાછા લાવવા ખૂબ મુશ્કેલ છે, કારણ કે આ મની ટ્રેલ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલી છે. આ કિસ્સો લાલબત્તી સમાન છે કે કેવી રીતે ડિજિટલ ફ્રોડ દ્વારા લોકોની આજીવન ભેગી કરેલી મૂડી લૂંટી લેવામાં આવે છે અને જાણીતા વેપારીઓ પણ લોભમાં આવીને આવા ગુનાહિત કાર્યોમાં સામેલ થઈ જાય છે. હાલમાં સાઈમા જ્વેલર્સને સીલ કરી દેવામાં આવ્યું છે અને તિલક જ્વેલર્સમાં કોઈ ગ્રાહક જોવા મળતા નથી, કારણ કે લોકોમાં ડર બેસી ગયો છે કે તેમનો ડેટા પણ તપાસમાં આવી શકે છે. આ કેસમાં હજુ વધુ ધરપકડ થવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે તપાસના તાર અમેરિકાના અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા છે. દોસ્તો, તમે તો ક્યાંક આ જ્વેલર્સમાંથી સોનું નથી ખરીદ્યું ને? કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.